આજે ફરી વખત એક નાનકડી એક એવી વાત સાથે આપણે આવી ગયા છીએ કે જાદુઈ બોક્સ છેલ્લા કેટલાક દિવસોથી ગામડાની નાની નાની શેરીઓમાં રાત્રિના ગાઢ આવરણમાં સુપેલા અજીબો ગરીબ બનાવો બની રહ્યા હતા. દરરોજ રાત્રે અચાનક એક દુકાનનો દરવાજો ખુલતો અને અચાનક સંગીતો અવાજ આવતો. માંડ તો આ બધું જોઈને વિસ્તારના લોકો ખૂબ જ ડરી ગયા હતા. આરવ ખૂબ હિંમત સાથે દુકાનમાં પ્રવેશ્યો અને જોયું કે દુકાનની અંદર એક રહસ્યમય બોક્સ રાખવામાં આવ્યું હતું. જ્યારે આરવે એ રહસ્યમય બોક્સ ખોલ્યું તો તેને અંદર એક ઢીંગલી, એક પત્ર અને એક બટન દેખાયું. પત્રમાં લખ્યું હતું, આ બટન દબાવો અને એક ચમત્કાર જુઓ. આરવે એ બટન દબાવ્યું અને દુકાનદાર સળગતી થઈ આ એક મ્યુઝિક બોક્સ છે. હું તમારું મનપસંદ ગીત વગાડી શકું છું અને તમારી ઈચ્છા મુજબ સંગીત બનાવી શકું છું. વ્યક્તિ અને તેના મનની જરૂરિયાતો અનુસાર સંગીત પણ તૈયાર કરે છે. આ જાદુઈ બોક્સનો ઉપયોગ આ દુકાનની અંદર લોકોને બોલાવવા માટે કરવામાં આવે છે. સંગીત વગાડતું હતું પણ લોકો આ સંગીત સાંભળે છે અને તેની નજીક આવવાને બદલે તેઓ તેનાથી ડરતા હતા. બીજા દિવસે જ્યારે આરવ એ બધા ગામ લોકોને એ જાદુઈ બોક્સ વિશે કહ્યું ત્યારે બધાને નવાઈ લાગી. તે દિવસથી તે ગામ લોકો તે જાદુઈ બોક્સનો મનોરંજનના સાધન તરીકે ઉપયોગ કરતા હતા. આપણે શીખીએ છીએ કે આપણે દરેકની નવી વસ્તુઓથી ડરવું જોઈએ નહીં. જેના વિશે આપણે જાણતા નથી આપણે તે વસ્તુ વિશે માહિતી મેળવવી જોઈએ. તમે સમજી શકો છો કે દરેક વસ્તુ અલગ અલગ પ્રકારની હોય છે. તે વસ્તુ મેળવવી અને તેની વિશે જાણવાનો પ્રયત્ન કરવો અનિવાર્ય